ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વંશી વિભૂષિત કરા નવનીરદાભા પીતાંબરા પરમ કિમપી તત્ત્વમહં ન જાને. કૃષ્ણ ત્વદીય પદ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ મા ન સરાજહંસઃ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરો ધનવિધો સ્મરણં કુતસ્તે. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. બિલેશ્વર મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.
રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા પરમ ધન રાધા 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 પરમ ધન રાધા પરમ ધન રાધા 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 પરમ ધન રાધા રાધા જીવન ધન રાધા શ્રી રાધા શ્રી રાધા જીવન ધન રાધા શ્રી રાધા શ્રી રાધા હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા बरसाने वाली राधा 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 बरसाने वाली राधा 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 बरसाने वाली राधा 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 बरसाने वाली राधा भानु दुलारी राधा श्री राधा श्री राधा भानु दुलारी राधा श्री राधा श्री राधा वल्लभ को प्यारी राधा 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 वल्लभ प्यारी राधा 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 वल्लभ को प्यारी राधा 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 वल्लभ को प्यारी राधा विठल को प्यारी राधा श्री राधा श्री राधा विठल को प्यारी राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा हरिदास दुलारी राधा 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 करुणामयी मातु राधा श्री राधा श्री राधा करुणामयी मातु
गोपियन को प्यारी राधा श्री राधा श्री राधा। गोपियन को प्यारी राधा श्री राधा श्री राधा। हम सबको प्यारी राधा श्री राधा श्री राधा। हम सबको प्यारी राधा श्री राधा श्री राधा। बोलो राधा श्री राधा श्री राधा राधा। बोलो राधा श्री राधा श्री राधा राधा। बोलो राधा श्री राधा श्री राधा। बोलो राधा श्री राधा श्री राधा राधा। श्री राधा श्री राधा श्री राधा राधा राधा। बोलो राधा श्री राधा श्री राधा राधा। सारे राधा श्री राधा श्री राधा राधा राधा। श्री राधा श्री राधा। भक्ति भक्त भगवंत गुरु चतुर नाम वपुए। तिनके पद वंदन किए। नासत विघ्न अने श्री भागवत भगवान की जय। श्री सुखदेव जी महाराज की जय। जय जय श्री राधे। 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 श्री वृंदावन विहारी लाल की जय जय। અકારુણિક કૃપા વરસાવનાર ભગવાન શ્રી હરિ આપણા પર આ સમયને સાથ લઈ કથા સ્વરૂપે આપણી સામે બિરાજમાન થયા એવા ભાગવત ભગવાન એમના ચરણ કમલમાં સદન્ય પ્રણામ. મંત્રના વેદના મંત્રોના એક ઘોષ સાથે જે મંત્રોથી દેવી દેવતાઓ આવાહિત થયા છે કે જે 7 દિવસ આપણો આ મનોરથ એ નિર્વિઘ્ન રીતે પરિપૂર્ણ કરવાના છે એવા સ્થાપિત દેવી દેવતાઓના ચરણ કમલમાં પ્રણામ. બ્રાહ્મણને પ્રણામ. અને ભાગવત ભગવાન ની ગાથા છે એ 2 પ્રકારે ગવાય છે. એક નારદીય પદ્ધતિ છે અને એક વ્યાસ પદ્ધતિ. વ્યાસ પદ્ધતિ તો હવે તો લુપ્ત થવા લાગી છે. વ્યાસ પદ્ધતિ એટલે એવી પદ્ધતિ કે જે પદ્ધતિમાં ભાગવત ભગવાનના શ્લોકનો અનુવાદ થાય અને આ રીતે 18,000 શ્લોક પૂર્ણ થાય. એક એક શ્લોકનું એ વર્ણન આપણે સાંભળીએ. આને કહેવાય વ્યાસ પદ્ધતિ. અત્યારે વ્યાસ પદ્ધતિથી કથા કરવામાં આવે તો શું થાય? કંટાળાજનક લાગે. અત્યારના લોકોને નિંદર આવવા લાગે. માટે બીજી પદ્ધતિ
શાસ્ત્રોનું વર્ણન છે કે વ્યાસ પદ્ધતિથી જો શ્રોતાગણ એ ભાગવનની કથા ન સાંભળી શકે તો એનો વિકલ્પ છે નારદીય પદ્ધતિ, કે જે પદ્ધતિમાં સારે ગમ પધ નિશાના સુર સાથે કથા પ્રસંગ અનુસાર ભગવાનની ધૂન, અનેક પ્રકારના ચરિત્રોને આધારિત એવા પદ ભજન એને આવશ્યક હોય છે. એને જ નારદીય પદ્ધતિ કહે છે કે કથા સાથે સંગીત આવું સુમેળ સાથે કોઈ શ્રોતા આ કથા સાંભળે તો એ સારી રીતે આપણા કાન વેટે ભગવાનની કથા આપણામાં ઉતરે છે. માટે એવા સારસ્વત વૃંદ છે, સંગીત વૃંદ, એમના આપણે સાદર પ્રણામ કરીએ. ભગવાનની આ મંગલમય માધુર્ય કથા, કે જે કથાનું શ્રવણ કરવા માટે આપણી સામે ભગવાન બિરાજમાન છે, ભગવાન પછી વક્તા બિરાજમાન હોય, અને વક્તા અને ભાગવત ભગવાન એ બંનેની સામે બેસી અને આવા પવિત્ર એવા વિષ્ણુ માસ, અધિક માસ, આવા શુભ મુહૂર્તમાં જેને કથા સાંભળવાનો, ભગવાનના દર્શન કરવાનો જેને લાહો મળ્યો છે, આવા સમસ્ત સમજુ પારકના જે શ્રોતાગણો છે એમને પ્રણામ. અને યુટ્યુબ પર લાઈવ જે સાંભળે છે કથા એમને પણ પ્રણામ. સર્વને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિઓમ. ધામધૂમ પૂર્વક ભગવાન ભાગવત ભગવાનને આપણે પધરામણી કરી. કારણ બધાને સુખ જોઈ છે, બધાને આનંદ જોઈ છે. માટે સુખ અને આનંદ અને શાંતિને માટે અનેક પ્રકારના ભગવાનને મેળવવાના, ભગવાનને પ્રાપ્ત કરવાના, ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાનનું સંકીર્તન, ભગવાનની કથા, ભગવાનનું દર્શન, ભગવાનનું પૂજન, અનેક પ્રકારે ભગવાનની આપણે અનુગ્રહ કૃપા પ્રાપ્ત કરતા હોઈએ છીએ. પણ હું એવું માનું છું કે આપણે બધા પર એક વિશેષ કૃપા કરી છે ભાગવત ભગવાને, કે આવા શુભ મુહૂર્તમાં ભાગવત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે એમને સાંભળવાનો આપણને અવસર મળ્યો છે. ભાગવતમાં કીધેલું છે કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્મ જન્મોના જ્યારે પુણ્ય એ ભેગા થયા હોય એ માણસને, એ વ્યક્તિને, અરે કહેવા દો એ જગ્યાને, એ ભાગવત ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. એવા આ પવિત્ર વિષ્ણુ ભગવાનને પ્રિય એવા વિષ્ણુ માસ, અધિક માસ માં આપણે કથા શ્રવણ કરવા જઈ રહ્યા છીએ. કે આ એવો માસ છે કે જે માસમાં એક વાર ભગવાનનું નામ લઈએ ને તો હજારો ગણું, હજાર નામ લીધેલાનું પુણ્ય આપને પ્રાપ્ત થાય છે. આ એવો માસ છે. ચંદ્ર અને સૂર્યની ગતિ પ્રમાણે જે વર્ષ દરમિયાન જે દિવસો વધે છે અને એ વધેલા દિવસોના દેવતાઓ પાસે જાય છે, નારદજી પાસે જાય છે અને કહે
અમારો બધા તિરસ્કાર કરે છે, કારણ આ અધિક માસમાં પહેલા કોઈ સત્કર્મ ન કરતા, એક પણ નહીં, વિષ્ણુ ભગવાનનું પણ નહીં, માટે મલ માસ કહેવાતો. કેવો? મલ માસ, મેલો માસ. પણ નારદજી એ મલ માસના દેવતાઓને મળે છે અને કહે કે આપણે ભગવાન વિષ્ણુ પાસે જઈએ. જે કોઈનો તિરસ્કાર થતો હોય એને ખ્યાલ હોય એનું દુઃખ કેવું હોય. એટલે એ દેવતાઓ સાથે નારદજી ભગવાન વૈકુંઠ નિવાસી ભગવાન વિષ્ણુ પાસે જાય છે અને કહે કે મારો બધા તિરસ્કાર કરે છે, મારા માસને મલ માસ કહે છે, મારી પર કૃપા કરો. ત્યારે ભગવાન નારાયણ કહે કે આ માસ એ મારો માસ છે. આજથી આ માસમાં મારું જે યજન કરે છે એ અનેક ગણું પુણ્યને પ્રાપ્ત કરશે. એટલે વિષ્ણુ પ્રિય માસ, અધિક માસ, અનેકો વિષ્ણુ પ્રિયથી લઈ અને અનેકો ભગવાન વિષ્ણુના નામથી આ માસને આપણે જાણીએ છીએ. આમ તો અનેકો કથા છે આ અધિક માસના મહાત્મ્યની. પણ આવા અધિક માસમાં પણ ભગવાનને આપણને એ વર્ણન કર્યું. મને વક્તા બનવાનું, તમને શ્રોતા બનવાનું. જ્યારે ભગવાનનું વર્ણન કરે છે ને, વર્ણન એટલે આપણને નિમણૂક કરે કે તારે કથા સાંભળવાની, તારે આ સેવા કરવાની, તારે કથા સંભળાવવાની, એ વ્યક્તિ જ આ કથા મંડપમાં આવી શકે છે, બાકી અન્યનો પ્રવેશ નથી. માટે આપણા ભાગ્યની સરાહના કરતા કરતા આ કથાનું શ્રવણ કરવાનું છે. આપણે કોઈ